નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. યુજીસીના કાયદા અને અત્યાચારો વિરુદ્ધ જન આક્રોશ રેલી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું. વડોદરા શહેરમાં આજે એસસી, એસટી અને ઓબીસી સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓ અને અન્યાયના કાયદાઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતેથી એક વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેસકોર્સ સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલીના આગેવાનોએ જણાવ્યું હતું કે યુજીસીના 50-60 વર્ષ જૂના કેટલાક કાયદાઓને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા તેજસ્વી વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓનો ઉલ્લેખ કરી શિક્ષણ ક્ષેત્રે સમાન હકની માંગ કરવામાં આવી હતી. ભારતની આઝાદીના આટલા વર્ષો પછી પણ એસસી, એસટી અને ઓબીસી સમાજના થતા અત્યાચારો અટકાવતા નથી, તે અંગે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો ફેબ્રુઆરી મહિનામાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 5મી માર્ચના રોજ વડોદરા જિલ્લામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ વિવિધ સંગઠનો સાથે મળી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી. રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ પ્રશ્નો પહોંચાડવામાં રજૂ કરવામાં આવી હતી. અત્યારે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતેથી રેસકોર્સ બાબા સાહેબના સ્ટેચ્યુથી લઈ અને કલેક્ટર ઓફિસ જવાના છે. આ આવેદન આપવાનો મતલબ એક જ છે કે યુજીસી જે 50-60 વર્ષથી આ જે ચાલે છે કાયદો, તો રોહિત વેમુલા, પાયલ તડવી જેવા લોકો આત્મહત્યા કરીને મરી ગયા. સરકારે ઓબીસીને જોઈન્ટ કર્યા. દરેક લોકોને, નાગરિકોને, દરેક સ્ટુડન્ટને, દરેક વિદ્યાર્થીઓને સમાન હક મળે. પરંતુ હું સવર્ણ સમાજના લોકોને હું ધન્યવાદ પાઠવું છું કે એ લોકોએ આ જેટલા પણ લોકો એસસી, એસટી અને ઓબીસી છે એને જાતિવાદનું ભૂત ઉતારી દીધું. જ્યારે ભારત દેશની અંદર જાતિ પ્રથા જો નાબૂદ ના થાય તો કશું જ નહીં કરી શકીએ. તો આ જે પોતે કહેવાતા કે અમે આ જાતિના છે કે આ જાતિના છે, જે હજારોની સંખ્યાની અંદર બાંટી દીધા છે, પરંતુ હજુ પણ ભારત દેશ આટલા વર્ષોથી આઝાદ થયો છે છતાં પણ એસસી, એસટી અને ઓબીસીના અત્યાચારો હજુ પણ રોકાતા નથી. અને આ લોકો જ્યારે રોડ પર આવી ગયા 15% લોકો, અને કોર્ટે જે નિર્ણય આપ્યો છે એ અમે એને નકારીએ છીએ. અને અમને કોર્ટ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે અત્યારે અમારા સમાજના બધા જ લોકો દેશની અંદર નીકળી પડ્યા છે. ફેબ્રુઆરી મહિનાની અંદર જો આ યુજીસીનો કાયદો પરફેક્ટ ફરી કરવામાં નહીં આવે અને જે અત્યાચાર બંધ નહીં કરવામાં આવે તો અમે તમારા મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માગીએ છીએ કે આવનાર માર્ચ મહિનાની 5 તારીખે વડોદરા જિલ્લાની અંદર હજારોની જનમેદ સંખ્યાની અંદર અમે લોકો બધા ભેગા થઈને મિટિંગો કરીને, હરેક સંગઠનો ભેગા કરીને આનું આંદોલન કરીશું. એટલે આ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા જઈએ છીએ. તળાવ બ્યુટિફિકેશનના નામે અપાતા કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કોના ખાતામાં જાય છે તેવો સવાલ વોર્ડ નંબર 10ના હાર્દિક આમોદિયા દ્વારા વાસના તળાવની પરિસ્થિતિ જોતા મહાનગર પર ગંભીર સવાલો ઉઠ્યા હતા. મહાનગરપાલિકા તળાવના બ્યુટિફિકેશનના નામ પર ટેન્ડર તો બહાર પાડી દે છે, પૈસા પણ ફળાવી જાય છે, પરંતુ વાસના તળાવની દયનીય હાલત જોઈને ત્યાંના રહેવાસીઓ ત્રાહિમામ પોકારીને વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાને સંપર્ક કરીને જડથી જડ આ તળાવની સાફ સફાઈ થાય તેવી માંગ કરવામાં આવી છે. આ તળાવની બાજુમાં સ્કૂલ, ઘર આવેલા છે, જેનાથી વિદ્યાર્થીઓને તળાવમાં પડી જવાની બીક પણ ત્યાંના રહેવાસીઓ દ્વારા સતાવી રહી છે. અને તળાવની આજુબાજુમાં ફેન્સિંગ પણ નથી. મારી તળાવમાં મગર હોવાથી લોકોને
ભયના માહોલમાં જીવન ગુજારવું પડે છે. અહીંયા તળાવની બાજુમાં બનેલા ગટરની ચેમ્બરનું ઢાંકણ ખુલ્લી હાલતમાં છે. થોડા દિવસ અગાઉ અહીંયા એક વ્યક્તિનું ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું, પરંતુ મહાનગરપાલિકા ખાલી મલાઈ ખાવામાં મસ્ત હોય તેમ વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા કોંગ્રેસના અધિકારીઓ પર અને કોર્પોરેશનના અધિકારીઓ પર અને કોર્પોરેટર ઉપર, ધારાસભ્યો પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. જો આ તળાવનું બ્યુટિફિકેશન જો નહીં કરવામાં આવે તો વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા અને ગામના લોકો દ્વારા આ જગ્યાને ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. આ વાસના તળાવ છે, જે નામ આપ્યું છે વિષ્ણુ સાગર. આજે ભગવાનના નામે આ લોકોએ વોટ તો લીધા, પણ ભગવાનના નામે વોટ લઈને ઘરે બેસી રહ્યા છે. તો આજે કહેવા માગે છે 30 વર્ષથી તમને લોકોએ જ ખોબા ભરીને વોટ આપ્યા. આજે લોકોએ કેટલી રજૂઆત કરી, પણ કાનહડા હાથ કરેલા છે. તો આજે વેરો ભરે છે તો વેરાનું વળતર મળવું જોઈએ. આજે 30 વર્ષથી લોકો આજે કંટાળી રહ્યા છે કે ભાઈ જે સવાર ઉઠતામાં જ સ્મેલ આવે છે, શાંત થતાં અમારા ઘરોમાં મચ્છર ઘૂસી જાય છે. તો આ બધું જે કોર્પોરેશન વેરો ઉઘરાવે છે તો વેરાનું વળતર આપવાની જરૂર છે. કારણ કે જનતા હવે એવું કહી રહી છે કે અમારે મકાન વેચીને જતું રહેવું પડશે, કારણ કે આ જાડી ચામડીના મગરો છે. આ વાસ્તા ગામનો મગર છે એ તો છે જ, પણ કોર્પોરેશનમાં બેઠેલા લોકો બી જાડી ચામડીના મગર છે. તો એમને જગાડવા માટે કહી રહ્યા છે કે જાગો, નહીં તો અગાઉના સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે. અને આજે 6-7 મહિના થઈ ગયા છે, લીલ બાજી ગઈ છે, વેલ બાજી ગઈ છે. તો આજે જે મશીનો મૂકવા જોઈએ બ્યુટિફિકેશનના તે ક્યાં છે? આજે હું પૂછવા માગું છું વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને બી કે આજે તમે ખુદ આવો, જાતે આવીને વિઝિટ કરો અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવો, નહીં તો અગાઉના સમયમાં અમે અહીંયા આંદોલન પર બેસીશું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે. વડોદરામાં રફતારના રાક્ષસે વધુ એક ઘરનો ચિરાગ બુઝાવ્યો છે. સેવાસી ડેકોથલોન પાસે બનેલી એક હિટ એન્ડ રનની ઘટનાએ સમગ્ર પથકમાં એરિયાટી મચાવી દીધી છે. આણંદમાં વકીલાતને ભણતો અભ્યાસ કરતા 30 વર્ષીય મિતેન્દ્રસિંહ જાદવ, જેનું સપનું કદાચ અન્યાય સામે લડવાનું હતું, તે પોતે જ રસ્તા પર બેફામ દોડતી કારનો શિકાર બની ગયો હતો. સિંદરોડનો રહેવાસી મિતેન્દ્રસિંહ જાદવ બપોરના સમયે પોતાના અંગત કામ અર્થે ઘરની બહાર નીકળ્યો હતો. કોને ખબર હતી કે આ એની છેલ્લી મુસાફરી હશે. સેવાસી ડેકોથલોન પાસે એક બેકાબૂ બનેલી કાર મિતેન્દ્રને એવી જોરદાર ટક્કર મારી કે તેને સારવારનો પણ મોકો ન મળ્યો. ગોત્રી હોસ્પિટલ પહોંચતા જ તબીબોને તેનું મૃત્યુ જાહેર કરતા પરિવાર પણ જાણે આબ તૂટી પડ્યું હતું. હું ગોત્રી જીમીઆરએસ હોસ્પિટલમાં આવ્યા છે અત્યારે. મારા મિતેન્દ્ર જાદવ કરીને એક મિત્ર હતા. એ કોઈ કારણોસર કોઈ કામથી ઘરેથી નીકળ્યા હતા 2 વ્હીલર પર, અને સેવાસી ડિકેથલોનની આસપાસ કોઈ અચાનક કોઈ કાર ચાલક અડફેટે લઈને અને નીકળી ગયેલ છે, ભાગી ગયેલ છે. અને વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે તે રોડ પર. તો સરકાર આ રોડ પર કોઈ બમ્પર છે કે કોઈ એવી સુવિધા મૂકે કે જેથી કરીને એક્સિડન્ટ અટકે અને આવી કોઈ ગમખોર અકસ્માત ના થાય, એનું ખાસ ધ્યાન આપે. કાર ચાલક કઈ નશાની હાલતમાં હતો એવું કઈ? ના, એવું તો કંઈ પુષ્ટિ થઈ નથી, પણ હવે આજુબાજુમાં સીસીટીવીના ફૂટેજથી જો કંઈક જાણકારી મળે તો સારું છે, એ અમારી અપીલ છે. પોલીસ ફરિયાદ કરી છે આના લીધે? હા, કરેલ છે. શું માંગ શું છે? બસ અમારી માંગ એ જ છે કે એને સાચો ન્યાય મળે અને આવા કોઈ અકસ્માત ના થાય એના માટે રોડ પર બી થોડું ધ્યાન આપવું જોઈએ સરકારે. બસ એટલું જ. આપનું નામ? ગોપાલ. આ સેવાસી મેન રોડ પર ડિકેથલોન મોલ છે, તે અમારા ભાઈ જતા હતા સ્કૂટી લઈને, મોપેડ લઈને, અને પાછળથી કોઈ ગાડીવાળાએ ટક્કર મારી અને રોડ પર પડી ગયા. અને રસ્તામાં આવતા જતા લોકોએ જોયું, પણ એ ગાડીવાળો ફરાર થઈ ગયો અને એ ભાઈનું ઓન ધ પોસ્ટ મોત થઈ ગઈ. અને 108 મારફતે અમે હોસ્પિટલ આવ્યા છે. કેટલા વર્ષની ઉંમર હતી ને ભાઈ શું કરતા હતા? એ વકીલમાં 2nd યરમાં હતા, LLBમાં, અને 30મું રનિંગ હતી ઉંમર એમની. મિતેન્દ્રસિંહ જાદવ. શું માંગ શું છે તમારે? ગવર્મેન્ટ કંઈ કરે આના માટે. એવું. શું નામ છે આપનું? ભરતસિંહ. ઇલોરા પાર્ક પાસે આવેલા માનવ સેવા ફાઉન્ડેશન દ્વારા મેગા કેમ્પ
મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. માનવ સેવા ફાઉન્ડેશન અનેક સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય છે, જેને લઈને આજરોજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંખની તપાસ, ડાયાબિટીસ, ફિઝિયોથેરાપી જેવી અનેક વસ્તુઓની તપાસ કરી દવા રાહત દરે આપવામાં આવી હતી, જેમાં 250થી વધુ લોકોએ લાભ લીધો હતો. આજે માનવ સેવા ફાઉન્ડેશન ઇલોરા પાર્ક એરિયામાંથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં લગભગ 12 જેટલા ડૉક્ટરો અને સ્પેશિયાલિસ્ટ આવ્યા છે, જે જરૂરિયાતમંદ દર્દીઓને કન્સલ્ટેશન અને ફ્રી દવાઓ પણ આપે છે. અને અત્યાર સુધી ઘણા પેશન્ટોએ આ કેમ્પની વિઝિટ કરી છે. અમારી ધારણા મુજબ 200થી 300 પેશન્ટો આવશે. એમાં ઘણા પેશન્ટોને અમે બહુ રાહત દર 30 રૂપિયા જેવા નજીવા ભાવમાં મફત ચશ્મા આપવાની પણ વ્યવસ્થા કરી છે. અને આનો લાભ પણ ઘણા પેશન્ટોએ અત્યાર સુધીમાં લીધો છે. મારું નામ હર્ષવર્ધન શાહ. હું માનવ સેવા ફાઉન્ડેશનનો પ્રમુખ છું. મારી બાજુમાં છે મહેશભાઈ પરીખ અને અશ્વિનભાઈ પરીખ વાઇસ પ્રેસિડેન્ટ છે, અને રમેશભાઈ દલવાડી સેક્રેટરી છે. શિવજી કી સવારીના પોલીસ દ્વારા રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેમાં ઝોન 4 અને ઝોન 2 ડીસીપી ટ્રાફિક પોલીસ એસીપી રાઠવા અને સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ હાજર રહ્યા હતા. MGVCLના દરોડા શહેરમાં ₹25.37 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપાઈ. વડોદરા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના વિજિલન્સ વિભાગ દ્વારા ફરી એકવાર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાનીગેટ અને માંડવી સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં દરોડો પાડી કુલ ₹25.37 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપી પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વિજિલન્સ ટીમે બાવામાનપુરા, નુરાની મસ્જિદ, બાવા ચાવડા, રાજપુરાની પોળ, મોગલવાડા,
જમનાભાઈ હોસ્પિટલ પાછળનો વિસ્તાર, ગેંડા ફળિયા, પટેલ ફળિયા, દૂધવાડા મોહલ્લા, છીફવાડ જેવા સરસિયા તળાવ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. કુલ 24 ટીમો દ્વારા 872 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન 25 જોડાણોમાં વીજ ચોરી તથા 6 જોડાણમાં ગેરરીતિ પકડાઈ હતી. આ ઉપરાંત 10 વીજ મીટરો શંકાસ્પદ જણાતા વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. MGVCL દ્વારા જણાવ્યું છે કે શહેરમાં વીજ ચોરી રોકવા માટે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે. એટલે મને જે માહિતી મળી છે એ પ્રમાણે અમારી વડી કચેરીના જે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે એમની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમારા વડોદરા શહેર પૂર્વ વિભાગીય કચેરીના તાબા હેઠળની પાણીગેટ અને માંડવી આ બંને સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ હાથ ધરાયો હતો, જેમાં બાવામાનપુરા, પાણીગેટ શાક માર્કેટ, નુરાની મસ્જિદનો વિસ્તાર, બાવચાવાડ, અજબડી મિલ, મદાર મોલ્લા, જમનાભાઈ હોસ્પિટલની પાછળનો વિસ્તાર, હાથીખાના રોડ, પટેલ ફળિયા, રજપૂત ફળિયા, ખાટકીવાડ, સુથાર ફળિયા, મીઠા ફળિયા, ભદ્ર કચેરી રોડ, આવા વિસ્તારોમાં કુલ 24 ટીમ દ્વારા 872 વીજ જોડાણોની તપાસણી કરવામાં આવી છે અને એમાં 25 કિસ્સામાં વીજ ચોરી પકડાઈ છે અને 6 કિસ્સામાં ગેરરીતિ પકડાઈ છે અને 10 મીટર અમે શંકાસ્પદ તરીકે વધુ તપાસણી માટે કબજે લીધેલા છે અને આ જે 25 વીજ ચોરી અને 6 ગેરરીતિ છે એની અંદાજે આકારની 25,37,000 થાય છે. વડોદરા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમએ ગત 24મી જાન્યુઆરીના રોજ થયેલી ચોરીની ભેદ ઉકેલી 2 આરોપીની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ગત 14મી જાન્યુઆરીના રોજ વડોદરા શહેરના સમા પોલીસ મથકે એક બંધ ઘરને નિશાન બનાવી તેમાંથી હજારો લાખો રૂપિયાની મત્તાની ચોરી કરવાની હોવાની બનાવ નોંધાયો હતો. જે બાદ વડોદરા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્શનમાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ચોરીના આરોપીની મુંબઈ, જોધપુર જેવા શહેરોમાં ઘનિષ્ઠ તપાસ કરી હતી. જે બાદ આ ચોરીને અંજામ આપનાર વડોદરામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી પ્રહલાદ દગીજ અને તેના સાથી સુરેશ અને સેનને ઝડપી પાડ્યો હતો. આ બંને પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીનાના રોકડ રકમ મળીને કુલ 75 લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આ ચોરીનો અંજામ આપતા માસ્ટર માઇન્ડ પ્રહલાદ દગીજ મુંબઈમાં કરિયાણાની દુકાન ધરાવે છે અને તેનો સાગરિક વડોદરા શહેરમાં રેકી કરી બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરતા હોવાનું પણ તેમનું કબૂલ્યું છે. સાથે જ તાજેતરમાં સમા પોલીસ મથકમાં 2 કેસ અને ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલ એક ચોરીના કેસનો પણ ઉકેલ કરાયો છે. ટ્રાફિક ક્રાઇમ બ્રાન્ચના ટીમની બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાही हाथ धरी है। अभी 14 जनवरी को एक घर फोड़ की घटना जो है वो सामने आई थी, जो न्यू समा रोड पर नंदनवन सोसाइटी में एक बंद मकान में जो है वो घर फोड़ हुई थी और उसमें लगभग 18 लाख का मुद्दामाल जो है वो गया था, जिसमें लगातार क्राइम ब्रांच की टीम और लोकल जो पुलिस है वो लगातार इसके पीछे थी कि इसको डिटेक्ट किया जाए। तो अभी रिसेंटली जो है हमें उसमें सफलता मिली है। हमने 2 आरोपी, एक प्रहलाद और एक सुरेश, जो जोधपुर राजस्थान के रहने वाले हैं, उनको हमने जो है वो गिरफ्तार किया है। और उनका जो हमें बातमी मिली थी कि ये लोग उसमें जो है शायद आरोपी हैं, तो पहले हमारी टीम जोधपुर और मुंबई में भी जाके आई थी, लेकिन वहाँ पर ये लोग हमें नहीं मिले। लेकिन अभी रिसेंटली हमें पता चला कि ये फिर से यहाँ पे आए हुए हैं, तो हमने जो है इनको आइडेंटिफाई करके इनकी अटक की है। इनसे पूछताछ करने पे पता चला तो इन्होंने बताया कि ये पहले भी यहाँ पर जो है इस तरह की घटना को अंजाम दे चुके हैं। तो जब इनसे पूछताछ की तो और 3 गुना जो है वो हमारे डिटेक्ट हुए हैं, 2 समा पुलिस स्टेशन के और एक फतेहगंज पुलिस स्टेशन का और एक समा पुलिस स्टेशन का जो 14 तारीख को हमने रजिस्टर किया था। तो टोटल 4 गुना जो है वो हमने इसमें डिटेक्ट किए हैं। इनके पास से हमें टोटल मुद्दामाल जो है वो लगभग 75 लाख रुपए का जो है मुद्दामाल इनसे रिकवर किया गया है, इन 4 जो गुना हमने डिटेक्ट किए हैं उनमें से।
जिसमें कि सोने के दागिने हैं, जैसे कि कान की बुट्टी, मंगलसूत्र, चेन, ब्रेसलेट, अंगूठी, फिर बिस्किट भी मिले हैं, चांदी के अलग अलग जो है दागिने मिले हैं, कुछ छोटा कैश भी मिला है, घड़ी। तो जो भी सामान इन्होंने जो है पहले चुराया था वो सब हमने काफ़ी हद तक रिकवर कर लिया है। इनका जो गुनाहित इतिहास है वो प्रहलाद के ऊपर पहले 14 गुना जो है वो रजिस्टर हो चुके हैं, और जो सुरेश है उसमें उसके 3 गुना जो है वो रजिस्टर हो चुके हैं। इनसे पूछताछ की गई तो इन्होंने बताया कि 2011 से 2015 के बीच में जो प्रहलाद है वो यहाँ पे गोरबा एरिया में पहले रह के जा चुका है, तो उसको बड़ोदरा का जो एरिया है उससे थोड़ा वो वाकिफ़ है, उसका आइडिया था उसको, तो इसीलिए वो जो है यहाँ पे बार बार आता जाता रहता था। उसने बताया कि जब वो यहाँ पे आता था तो वो बड़ौदा में नहीं रुकता था, वो बड़ौदा के आसपास जैसे बड़ताल हो गया, दूसरा एरिया हो गया, वहाँ पर रुकते थे। उसके बाद रात को वो यहाँ पे आते थे, चेक करते थे कि यहाँ पे रात को लेट नाइट कौन से ऐसे घर हैं जिसमें ताला लगा हुआ है, लाइट नहीं जल रही है, ऐसे घरों को वो वॉच करते थे। और अगर 11-12 बजे तक ताला लगा हुआ है और लाइट नहीं जल रही है तो वो मान लेते थे कि यहाँ पे अभी कोई आने वाला नहीं है, और ऐसे घरों को वो टारगेट करते थे, जैसा कि 14 तारीख को जनवरी को उन्होंने किया और उसमें घरफोड़ की घटना को अंजाम दिया। तो इसमें अभी जो है अभी हमें लगता है कि शायद 1-2 लोग और इनके साथ हो सकते हैं, तो उसमें भी हमें लगातार अभी हमारा जो जारी है कि और अगर इनके साथ लोग इसमें हैं तो उनको भी पकड़ा जाए। लेकिन फ़िलहाल अभी हमने 2 लोगों को अरेस्ट किया है और लगभग 75 लाख जैसा मुद्दामाल हमने रिकवर किया। सर ये तो अभी जो इन्होंने जो इनसे पूछताछ में पता चला है तो टोटल 3 समा के गुना है, 1 फतेहगंज का गुना, और इससे पहले जो गुनाहित इतिहास है वो इनका गोरवा, लक्ष्मीपुरा और आणंद में भी इन्होंने किया है, और जोधपुर यानी कि राजस्थान के भी इनके गुने। टोटल प्रहलाद पे 14 जो है गुने वो रजिस्टर हो चुके हैं। ये लोग गुनाह करने से पहले आपको बताया कि कौन से इलाके में करते थे? जी, जैसे मैंने बताया कि ये वडोदरा के एरिया से जो है इनको पता था कि ये कौन से एरिया को टारगेट कर सकते हैं, लेकिन जब वो यहाँ आते थे तो वो वडोदरा के होटल या कहीं पे नहीं रुकते थे, वो आसपास का एरिया जैसे कि बड़ौदा के आसपास बड़ताल हो गया या और दूसरा एरिया हो गया तो थोड़ा सा दूर रुकते थे, फिर वो यहाँ पे आते थे बस वगैरह पकड़ के, फिर वो जो आउटर एरिया है उसमें वो रेकी करते थे कि भाई कौन से घर में ताला लगा हुआ है, लेट नाइट तक कौन सा घर बंद रहता है या वहाँ पे लाइट नहीं जलती है, तो ऐसे घरों को वो टारगेट करते थे। सर ये 75 लाख के अंदर मूल्य देखिए, इनसे जब हमने पूछताछ की तो उन्होंने बताया कि जब हम पूछते थे और जो भी उनको लगता था कि कीमती चीज़ है, चाहे वो सोना हो, कैश हो, मोबाइल हो, जो भी चीज़ उनको लगता था कि बेच के उनको पैसा मिल सकता है, ऐसी सभी चीज़ों को वो टारगेट करते थे। घर के अंदर से ही बैग जो है वो लेके और उसी में वो सारा सामान डाल के जितना वो कैरी कर सकते हैं उतना सब वो लेके जाते थे। जो प्रहलाद है, ये इसने बताया कि ये मुंबई में किराने की दुकान में जो है इसने किराए पे ली हुई है, और जो दूसरा आरोपी है सुरेश, वो इसके साथ वहाँ पे साथ में काम करता है। पहले जब यहाँ पे था तो ये छूटक मजदूरी का काम करता था। मोस्टली राजस्थान में ही रहते हैं, चोरी करने के लिए इधर आते हैं ऐसा? ये मूल जोधपुर के हैं, लेकिन फिलहाल जैसे मैंने बताया कि मुंबई में किराने की दुकान इसने किराए पे ली। यहाँ आने के बाद कितने दिन रुकते थे, ऐसा कुछ पता है? ये लगभग इसने बताया कि लास्ट गुना जब इसने किया तो 3-4 दिन ये हड़ताल रुका था। जी। मुख्य कोई नाम इस ग्रुप का? अभी देखिए इसके और कौन से लोग इसमें जुड़े हुए हैं उसकी तपास अभी बाकी है। फिलहाल अभी 2 लोगों को हमने किया है, अगर और लोग इसमें सामने आते हैं तो फिर गैंग के बारे में बाद में बताया ये जाएगा। हड़ताल में कहाँ पर रुके थे, ऐसा कुछ पता है? अलग अलग जैसे हमारा ह्यूमन इंटेलिजेंस है, फिर टेक्निकल इंटेलिजेंस सीसीटीवी के लिए हो गया, फिर आपका जोधपुर मैंने जैसे बताया कि जोधपुर भी पहले हमारी टीम जाके आई, मुंबई भी जाके आई, तो मतलब लगातार हमारी 5 से 7 टीम जो है वो इस पे काम कर रही थी। लोकल पुलिस की जो टीम है वो अलग से इसमें काम कर रही थी, तो लगातार इस पे काम चल रहा था, इसीलिए जल्दी ही इसमें हमें सफलता देखने को मिली। क्राइम ब्रांच कितना समय से इनकी देखिए, इसमें जब ये 14 तारीख का बनाव है तो उसके बाद से ही सीसीटीवी और बाकी टेक्निकल इनपुट्स और ह्यूमन इनपुट्स आने शुरू हो गए थे। जैसे मैंने बताया कि जोधपुर, मुंबई इधर हमारी टीम जाके आई, तो लगभग मतलब हमें हफ्ता 10 दिन से आइडिया था कि ये लोग हो सकते हैं, लेकिन जब हम जाके आए तो हमें वहाँ पे कुछ ये लोग नहीं मिले। लेकिन अभी हमें पता चला कि ये बड़ोदरा में फिर से आए हुए हैं, तब हमने इनको यहाँ पे पकड़ा है।
વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે સંવેદનશીલ વિસ્તારમાં દબાણ તોડવા પહોંચી વડોદરા મહાનગરપાલિકાની ટીમ. વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ વિસ્તાર વાડી સ્વામિનારાયણ મંદિર પાસેથી અને ગેન્ડીગેટ મુખ્ય માર્ગ તરફના દબાણોને વિસ્તારના કાઉન્સિલરની રજૂઆત હતી, તેને ધ્યાનમાં લઈને આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ અને અધિકારીઓ દ્વારા આચર 2 ટ્રક જેટલા વિવિધ માનો જપ્ત કરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર ઓટલાઓ બનાવવામાં આવ્યા હતા. તે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા તોડવામાં આવ્યા હતા. ગેન્ડીગેટ દરવાજાથી ચાલુ કરી છે. અમારા દબાણ અધિકારી સિમોનભાઈ બી મારી જોડે જ છે અને એક ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો છે. નાના મોટા ઓટલાઓ અમારા વિસ્તારના કાઉન્સિલરશ્રીઓની રજૂઆત હતી. અમારા પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન, જેલમબેન ચોકસી, સચિનભાઈ પાટડિયા, હરીશભાઈ ચિંગર એ લોકોની સંયુક્ત રજૂઆત હતી. સ્વામિનારાયણનો ઉભો રોડ અમે લીધો છે. સ્વામિનારાયણ મંદિર આજે ઐતિહાસિક મંદિર છે. ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં આવેલા હતા. નાગરિકોને બી અમે વિનંતી કરી છે, બધા ઘર વખરીનો સામાનને કરીને રોડ બહુ નાનો એ કર્યો. એ બધો રોડ અમારા દબાણ અધિકારી, અમારી દબાણ શાખાની ટીમ સાથે સંયુક્ત કામગીરી કરીને તમામને સૂચના આપી છે. અત્યારે જોઈ શકો છો પાણીગેટ દરવાજા સુધી અમારી કામગીરી ચાલુ જ છે. બીજેપી દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીના અધ્યક્ષસ્થાને તેમજ અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉક્ટર દિનેશ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં આજ રોજ બજેટ અંગે સૂર્યા પેલેસ હોટલ ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીના અધ્યક્ષસ્થાને તેમજ અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉક્ટર દિનેશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન સાંજે ક્રિસ્ટલ હોલ સૂર્યા પેલેસ હોટલ સયાજીગંજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા સેલના ઇન્ચાર્જ મનન શાહ સહિત વડોદરા સોશિયલ મીડિયાની સમગ્ર ટીમ તેમજ શહેરના 150થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ક્રિએટર હાજર રહ્યા હતા. જ્યાં તાજેતરમાં રજૂ થયેલ દેશના બજેટ અંગે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમના મંતવ્ય પણ જાણવવામાં આવ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મધ્ય ઝોન દ્વારા વડોદરા મહાનગરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જેઓ સોશિયલ મીડિયા હેન્ડલર છે, પેજ પોતે ક્રિએટ કરે છે, ક્રિએટર છે, કન્ટેન્ટ ક્રિએટર છે, એવા તમામ યુવા વર્ગ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટમાં ઉપસ્થિત હતો. બજેટ જે હમણાં 1 ફેબ્રુઆરીએ ભારત સરકારે રજૂ કર્યું, એ બજેટ ઉપર ચર્ચા કરવા માટે, સંવાદ કરવા માટે અને યુવાઓના આ બજેટ માટેના શું અભિપ્રાયો છે, ખાસ કરીને જે જેનજી છે એ લોકો શું વિચારી રહ્યા છે અને આગળ પણ ભારત દેશને આગળ વધવા માટે એમના શું સૂચનો છે, આવા બધા સંવાદ માટે આજે સૌ એકત્રિત થયા હતા. મોટી સંખ્યામાં સૌ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ક્રિએટર, પેજ ક્રિએટર ઉપસ્થિત હતા. હું સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે માન્ય શ્રી દિનેશભાઈ મકવાણા જેઓ સાંસદ શ્રી છે અમદાવાદ પશ્ચિમના, તેઓ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા. સાથે સોશિયલ મીડિયાના અમારા ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ માન્ય મનનભાઈ જાણીશ્રી ઉપસ્થિત હતા અને સૌ અધિકારી પદાધિકારી આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. સૌ બહુ સારી રીતે સંવાદ થયો છે, એમને સૂચનો પણ મળ્યા છે, કેટલાક પ્રશ્નોના જવાબો પણ થયા છે અને ખૂબ સારી રીતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટ થઈ છે. એ બદલ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.